નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 12 આપો અને લ્યો નો વિડીયો ભાગ 3 નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ વિડીયો ભાગ 3। મહાવરાનો સમય તમારા મનમાં પણ કરો। આપણે અહીં સરવાળા શીખીશું અને બાદબાકી શીખીશું। તો એ આપણે જોતા જઈએ। તનિષા પાસે 17 પેન્સિલ છે, સિયા પાસે 25 પેન્સિલ છે, બધી મળીને કુલ કેટલી પેન્સિલ છે તે આપણે લખીશું। તો તનિષા પાસે કેટલી છે બાળ મિત્રો? 17 અને સિયા પાસે 25 પેન્સિલ છે। જો સિયા 3 પેન્સિલ આપે તો તનિષા પાસે 20 થાય, સિયા પાસે 22 પેન્સિલ થાય। 20 + 22 નો સરવાળો સરળ છે। આપણે એ રીતે કરવું છે અથવા તો એ રીતે પણ કરી શકો। અને તો 17 છે તો અહીંયા ડાબી બાજુ જમણી બાજુથી આપણે સરવાળો કરીશું। 7 અને 7ની અંદર કેટલા ઉમેરીશું બાળ મિત્રો? 5। 7 અને 5 કેટલા થશે? 12 થશે। જે સંખ્યા હું અહીં બાજુ પર લખું છું તેનો એકમનો અંક આપણે અહીં નીચે લખીશું 2 અને આ છે એ વધી તરીકે આગળ ઉપર લખીશું। દશકનો અંક ક્યાં જશે? દશકના સ્થાને, અને તેની શું થશે? વધી થશે। 1 અને 1 હવે એ વધીને આપણે આ ડાબી બાજુ ઉમેરી દઈશું, એક દશકના સ્થાન પર જ ઉમેરી દઈશું, બરાબર? અને ગણતરી સાથે કરી લઈશું। એટલે આ 2 અને 1 3 અને આ વધી એટલે કે 1 4, એટલે કેટલા થશે? 42 થશે। મુનીઝાના વર્ગમાં 13 અંગ્રેજી વાર્તાની ચોપડી અને 22 હિન્દી વાર્તાની ચોપડી છે। બધી થઈને વાર્તાની કુલ કેટલી ચોપડી થાય? જ્યાં બાળ મિત્રો કુલ એવો શબ્દ આવે ત્યાં આપણે યાદ રાખીશું કે આપણે ત્યાં સરવાળો કરીશું। તો 3 અને 2 કેટલા થશે? 5 થશે। અને 1 અને 2 કેટલા થશે? 3 થશે। સાક્ષી પાસે 23 ફળ હતા, તેની પાસે 15 ફળ ખાધા, તેની પાસે કેટલા વધ્યા? હવે આપણે અમુક વસ્તુ વાપરી ગયા, બરાબર? તો હવે આપણી પાસે કેટલી વધી છે, એમાંથી કેટલી વધી તો આપણે તેની ગણતરી કરીશું। કુલ આવે ત્યાં આપણે યાદ રાખીશું કે ત્યાં સરવાળો કરીશું। તો હવે જોઈએ, અહીંયા પણ એકમના અંકથી જ આપણે ગણતરી શરૂ કરીશું। 3માંથી 5 ન જાય કેમ કે 3 નાના છે અને 5 મોટા છે। મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, બરાબર? તો આપણે દસકો લઈશું, બરાબર? તો હવે જે દસકો લઈએ એ 3ની અંદર આપણે ઉમેરી દઈશું। 10 અને 3 કેટલા થશે? 13 થશે। તો હવે એ 13 તો 13માંથી તો 5 નીકળી જવાના ને, કેમ કે 13 તો 5 કરતાં કેટલા છે? મોટા છે। તો 10 અને 3 13, 13માંથી 5 જાય તો કેટલા વધશે? 8 વધશે। અને અહીંયા દસકો લીધો એટલે આ જે સંખ્યા છે એ કોઈ પણ સંખ્યા હોય ત્યાં લીટો મારી દઈશું અને ત્યાં એનાથી એક ઓછી સંખ્યા એટલે એમાંથી એક બાદ કરી દઈશું। તો 2 છે એમાંથી એક ઓછો થઈ જાય એટલે કે 1 વધે। તો એ 1 હવે જે આપણને નવી સંખ્યા મળી એટલે કે કઈ મળી? 1 મળી। એ 1માંથી 1 જાય તો 0। દલજીત પાસે 35 લખોટી છે, અરવિંદ પાસે 25 લખોટી છે, તેમની પાસે કુલ કેટલી લખોટી છે? જુઓ બાળ મિત્રો, અહીં આપણને કયો શબ્દ સાંભળવા મળ્યો? કુલ। કુલ આવે ત્યાં આપણે શું કરીશું? સરવાળો કરીશું, બરાબર? હવે આ 5 હવે જમણી બાજુથી કરીએ તો 5 અને 5 કેટલા થશે? 10, 10ની 0 વધી ચડી 1। હવે 1 અને 3 4, પછી 4 અને 2 5 અને 6 કેટલા થશે? 6 થશે। નિશા પાસે 32 બંગડી છે, સુખી પાસે 16 બંગડી છે, તો નિશા પાસે કેટલી વધારે બંગડી છે? તો જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું તો જ આપણને જવાબ મળશે। તો આ 32 છે એમાંથી આપણે કેટલા કાઢવાના છે? 16 કાઢવાના છે। તો અહીં આપણે દસકો લઈએ, 2 છે એમાંથી 6 બાદ થશે નહીં એટલે અહીંયા આપણે લખીશું 10। તો 10 અને 2, 10 આપણે ઉમેર્યા તો 10 અને 2 કેટલા થશે? 12। 12માંથી 6 જાય તો 6 વધશે। હવે અહીં જે 3 છે એમાં ઉપર આપણે શું કરી દઈશું? લીટો કરી દઈશું। હવે 3માંથી 1 આપણે બાદ કરી દઈએ કેમ કે અહીં આપણે દસકો લીધેલો છે। તો 3માંથી 1 ઓછો થઈ જાય, આપણે 1 બાદ કરીએ તો અહીં આપણને શું મળે? 2। તો હવે એ જે 2 મળ્યા એ આપણે સંખ્યા ધ્યાનમાં લઈશું અને 2માંથી 1 બાદ કરીશું તો અહીંયા શું વધશે? 1। એટલે
16 દૂને શું થાય 32, તો 32માંથી 16 કાઢીએ તો આપણને 16 મળે. હવે જોઈએ આગળનું, વેંકટેશનને બિલ બનાવવામાં મદદ કરો. એટલે કે કેન્ટીનની દુકાન છે તેનું આપણે બિલ બનાવવામાં મદદ કરવાની છે. ગરમા ગરમ નાસ્તો મળે છે અહીં એવું લખ્યું છે. અહીં કાઉન્ટર છે, અહીંયા બધા નાસ્તો કરે છે, બરાબર. હવે કઈ વસ્તુના કેટલા રૂપિયા છે તે આપણે જોઈએ. નાસ્તાની દુકાનમાં ઢોસા, ઉત્તાપમ, ઇડલી, કોફી, દહીં વડા, પુલાવ, સૂપ અને નૂડલ્સ વસ્તુ મળે છે. તો જેણે જેટલું ખાધું હશે તેનો આપણે સરવાળો કરીશું અને બિલ બનાવી દઈશું. તો જુઓ આપેલું છે તો એમાં છે ઢોસા અને ઉત્તપમ છે. તો ઢોસાના 23 રૂપિયા છે અને ઉત્તાપમના 28 રૂપિયા છે. તો 3 અને 8નો સરવાળો કરીશું આ બાજુથી જમણી બાજુથી, એટલે કે એકમનો અંક. તો 3 અને 8 કેટલા થાય? 3 પછી ઉમેરવાના, બરાબર. 8ની અંદર 3 ઉમેરવાના. તો 8 અને 3 થશે 11. તો 11નો એકડો વધી ચડી 1. હવે 1 તે વધીમાં ગણી નાખવાનું, બરાબર. તો 2 અને 2 કેટલા થશે? 4 થશે. એની અંદર એક વધી ઉમેરીએ તો ત્યાં થશે 5. એટલે કે તેનું બિલ કેટલા રૂપિયા થશે? 51 રૂપિયા. હવે ઈડલી જોઈએ તો ઈડલી કેટલા રૂપિયાની થશે અને કોફી કેટલા રૂપિયા? ઈડલી 15 રૂપિયાની અને કોફી 8 રૂપિયાની. તો 5 અને 8 કેટલા થાય? 8 અને 5 13. તો 13નો ત્રગડો વધી ચડી 1. 1 અને 1 2. તો એનું બિલ કેટલું થશે? 23 રૂપિયા થશે. હવે જોઈએ દહીંવડા અને પુલાવ. તો દહીંવડાના 25 રૂપિયા અને પુલાવના 18 રૂપિયા છે. તો 5 અને 8 કેટલા થશે? 13 થશે. તો 13નો ત્રગડો વધી ચડી 1. 2 અને 1 3. 3 ને 1 4 વધી ઉમેરી દીધી. હવે સૂપ અને નૂડલ્સ છે. તો સૂપના 27 રૂપિયા છે, નૂડલ્સના 15 રૂપિયા છે. બંનેનું બિલ થઈને કુલ કેટલું બિલ થશે તે આપણે જોઈએ. 7 અને 5 થશે 12. 12નો બગડો વધી ચડી 1. 2 અને 1 3. 3 ને 1 4. એટલે તેનું બિલ થશે 42 રૂપિયા. તો બાળમિત્રો, આપણે વેંકટેશનને નાસ્તાની દુકાન છે જે તેનું બિલ બનાવવામાં મદદ કરી. હવે જોઈએ આગળ. હવે ખરીદીનો સમય છે. અરે, તું ફરીથી વધારે ગૃહ કાર્ય કરીશ? ના, આ વખતે મારે 8 પેન્સિલ અને 5 રબર ખરીદવા છે. ચોક્કસ. પેન્સિલની કિંમત 16 રૂપિયા અને રબરની કિંમત 15 રૂપિયા છે. આ એક વખત કાકાની દુકાને ગઈ હતી અને એ ગણતરી કરીને વહી ગઈ હતી ને. તો હવે તે જોઈએ. તે કાકા કહે છે તારે ફરીથી લેશન કરવું છે એટલે તું મને પૂછે છે? તો કે ના, ચોક્કસ. પેન્સિલની કિંમત કેટલા રૂપિયા છે? 16 રૂપિયા અને રબરની કિંમત કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. તો આ શું વિચારે છે? 16 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 6 સિક્કા, બરાબર. 10 રૂપિયાની એક નોટ અને 6 રૂપિયાના 6 સિક્કા. અને રબરની કિંમત 15 રૂપિયા છે તો 10 રૂપિયાની એક નોટ અને 5 રૂપિયાના 5 સિક્કા. તો એ આપણે કઈ રીતે કરીશું? તો જુઓ, તેથી હું તેને આ રીતે લખી શકું. કઈ રીતે લખે છે? 16 + 15. આ રીતે આપણે લખી શકીએ? હા. હું બધા સિક્કા ભેગા કરું, 11 સિક્કા થાય. તેથી 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો થાય. એણે કેવું કર્યું? જે છૂટા રૂપિયા હતા તે તેણે બધા ભેગા કરી દીધા. તો 6 અને 5 કેટલા થાય? 11 થાય. તો એ 11 એટલે 11ની અંદર 10 રૂપિયાની એક નોટ આવશે. કેટલી આવશે? એક નોટ. 10 રૂપિયાની એક નોટ આવે. તો 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાનો એક સિક્કો. તો બાળમિત્રો જુઓ, તેણે જ્યાં સિક્કા છે ત્યાં એણે ગોળ કરી લીધેલું છે અને 1 રૂપિયો છૂટો છે તે અહીં બહાર રાખેલો છે. જેટલાની નોટ બને છે ત્યાં ફરતે ગોળ કરેલું છે જે અહીં આપણે જોઈએ છીએ, બરાબર. એટલે 6 ને 5 કેટલા થશે? 11. તો 11નો એકડો આપણે અહીં લખીશું અને વધી તરીકે એક અહીંયા લખીશું. જુઓ ત્યાં નાનો મસ્તો એક કરેલો દેખાય છે, બરાબર. અને એ ત્રણેયનો હવે સરવાળો કરીશું. તો હવે આ કાકા કહે છે ખૂબ સરસ. હવે તું જોઈ શકે છે કે બધી થઈને 3 નોટ છે. કેટલી નોટ થઈ અહીંયા? કેમ કે આ 6 ને 5 11નો એકડો તો આપણે અહીં કર્યો અને વધી આપણે ઉપર 1 કરી અને એ વધી આપણે ઉમેરી એટલે 3 એકડા થઈ ગયા ને. તો 3. તો નોટ કેટલી મળી? 3. અને છૂટો રૂપિયો કેટલા થયા? 1. એટલે 31 રૂપિયા થયા. હવે જુઓ,
મારે 31 રૂપિયા ચૂકવવાના થાય છે, પણ મારી પાસે 40 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 40. તો એમાંથી 31 રૂપિયા ચૂકવીએ તો તેને કેટલા રૂપિયા પાછા મળશે તે શોધ. તો જુઓ, 31 રૂપિયા ચૂકવ્યા પછી આપણી પાસે 40 રૂપિયા હોય તો આપણે ગણીએ 32, 33, 34, 35, 36, 37, 38, 39 ને 40. કેટલા લીટા થયા એટલા આપણને રૂપિયા મળશે. તો હવે આપણને ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 રૂપિયા પાછા મળે. બરાબર. 40માંથી આપણે 30 રૂપિયાની ખરીદી કરી હોત તો 10 રૂપિયા મળે પાછા, અને આપણી પાસે 40 રૂપિયામાંથી આપણે 31 રૂપિયાની ખરીદી કરીએ એટલે આપણને 9 રૂપિયા પાછા મળશે. કેટલા રૂપિયા પાછા મળશે? 9 રૂપિયા. બાળમિત્રો, આજે આપણે વિડીયો ભાગ 3નો અભ્યાસ કર્યો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.